હું આપણું આગળ કાર્યક્રમને વધારતા નૈતિકભાઈ પાંચાણીને કહીશ, આપ શ્રી પણ આવો અને બે શબ્દ આજના પ્રાસંગિક પ્રસંગને અનુરૂપ આપ બે શબ્દ કહીશો. બોલો શ્રી લક્ષ્મીનારાયણ ભગવાન કી. શ્રી કોટડા જડોદર પાટીદાર યુવક મંડળ આયોજિત જેપી ગ્રુપ ચેમ્પિયન્સ ટ્રોફીમાં આજ આપની વચ્ચે ઉપસ્થિત સમાજના શ્રેષ્ઠીશ્રીઓ, તમામ દાતાશ્રીઓ, યુવક મંડળ, મહિલા મંડળ અને સમાજ અને આપણી સામે ઉપસ્થિત સૌ આગેવાનશ્રીઓ. કોટડા જડોદરનું આયોજન હોય, લાસ્ટ 2 વખત અમે આ ટુર્નામેન્ટની અંદર ફાઇનલ રમ્યા છીએ. ખરેખર આ વિસ્તારનું સારામાં સારું આયોજન થતું હોય તો એ કોટડા જડોદર ગામની અંદર થાય છે. એનું એકમાત્ર કારણ એ પણ છે કે શાંતિભાઈએ અને સેંગાણી સાહેબે બધી વાત કરી કે ખરેખર આ કોટડા ગામમાંથી એક શીખવા જેવું છે કે ડિસિપ્લિન, આપણા મંડળનું જે યુનિટી અને ડિસિપ્લિન છે ને એ બધાને પ્રેરણા આપે છે કે ખરેખર ડિસિપ્લિનમાં જે આ ટુર્નામેન્ટનું આયોજન થાય છે, વાદ વિવાદ વગર ટુર્નામેન્ટ પૂરી થાય છે. દિનેશભાઈ જેમ વાત કરી કે જે નેચરલ ક્રાઉડ અહીંયા આવે છે કે ખરેખર લોકો જોવા માટે એટલા બધા ઉમટે છે કે ગ્રાઉન્ડની અંદર ખરેખર જગ્યા પણ નથી હોતી. એટલે આવું સરસ આયોજન આપણા વિસ્તારની અંદર થતું હોય ને આ જે ગેપ આવે છે ને આયોજનની અંદર, એ ગેપ ખરેખર ના આવવો જોઈએ. આપણી પાસે દાતાશ્રી તો છે જ, પૈસા આપવાવાળાની મનીષભાઈ સંખ્યા ઓછી નથી, પૈસા આપવાવાળા બધા છે જ. તમે દર વર્ષે ખરેખર આ 15 દિવસનું આવું આયોજન આવા સારા ગામની અંદર થાય કે પાટીદારોના ગામોમાં એવું છે કે અંતરિયાળ વિસ્તારમાં આપણી વસ્તી પણ નથી. જે મેન નખત્રાણા છે કે વિરાણી, કોટડા, વિથોણ એવા ગામોની અંદર દર વર્ષે આવા નાઇટ ક્રિકેટ ટુર્નામેન્ટ હોય, વોલીબોલ હોય કે બીજા ગમે ઇવેન્ટ હોય, બોક્સ ક્રિકેટ અત્યારે રેગ્યુલર બધે રમાતી હોય છે. મહિલાઓ પણ ક્રિકેટ રમે છે. તો ખરેખર એક દિવસ અહીંયા મહિલાઓને પણ આ ચાન્સ આપવો હોય. બોક્સ ક્રિકેટ રમતા થયા છો તો ગ્રાઉન્ડમાં પણ મહિલાઓને આપણે એક મોકો આપીએ. એટલે ખરેખર કોટડા જડોદર ગામનું આયોજન હોય એટલે એનામાં કંઈ કહેવાનું આવતું જ નથી. અને સેંગાણી સાહેબ, શાંતિભાઈ આવા આપણા સમાજના કર્ણધાર આપણી વચ્ચે છે. સાહેબેને જે લોકોએ ભૂતકાળની અંદર સમાજ માટેને જે કર્યું છે એ ખરેખર અમે લોકો હજી ક્યારે કરશું, શું કરશું, પણ સાહેબ ખરેખર તમારા પથ ઉપર આગળ વધવાનો પ્રયત્ન જરૂર કરશું. વાત રહી દિનેશભાઈની, દિનેશભાઈ ખરેખર આપણા સૌના માટે ગર્વની વાત એટલે છે. ખરેખર આપણે પાટીદાર તરીકે પ્રાઉડ ફીલ થવું જોઈએ કે યુગાન્ડાની અંદર આપણે અહીંયા આપણા વચ્ચે બેઠા હોય એટલે આપણે એમ થાય કે દિનેશભાઈ નાકરાણી છે, પણ એક દેશ નહીં પણ ઈસ્ટ આફ્રિકાની અંદર આપણો અત્યારે જે સેલિબ્રિટી છે કે ખરેખર એ બધા વિદેશની અંદર, યુગાન્ડા જેવી કન્ટ્રીની અંદર અત્યારે દિનેશભાઈ નાકરાણીને લોકો સેલિબ્રિટી તરીકે ઓળખે છે. વર્લ્ડ કપ રમવો એ નાની સૂની વાત નથી. ખરેખર આજે એ માણસ આવે તો એ ખરેખર આપણા માટે, સમાજ માટે પણ ખરેખર પ્રાઉડ ફીલની વાત છે. હું સેંગાણી સાહેબ બેઠા છે એટલે કહીશ કે સાહેબ ખરેખર હજી સુધી એના પાછળ મહેનત કરવાની આપણે જરૂર છે. ક્યાંક સેટિંગ શૂટિંગની અંદર હવે અત્યારે સમય છે. દિનેશભાઈ પાછળ આપણી સમાજ બહુ મોટો છે, આપણા સમાજ પાસે એટલું સમજી લો કે આપણે ક્યાંક કોઈકને કહી શકીએ એવું પીઠબળ પણ છે. તો ખરેખર દિનેશભાઈ ઉપર આપણે થોડો ફોકસ કરી અને સમાજ દિનેશભાઈ પાછળ થોડો સમય વિતાવે અને એના માટે કાંઈક સારા લેવલ ઉપર કરી શકે. હમણાં એને બાંગ્લાદેશ પ્રીમિયર લીગમાંથી પણ સાહેબ ઇન્વિટેશન આવ્યું હતું, પણ દિનેશભાઈ એક્સેપ્ટ નથી કર્યું કે બાંગ્લાદેશ તરફથી પણ એને રમવાનું કે ખરેખર તમે આવો અને જોઈનિંગ કરો. પણ એમને લેટર પણ મને બતાવ્યો તો એને જોઈનિંગ પણ નથી કર્યું. ખરેખર આ ટુર્નામેન્ટને પણ ઇગ્નોર કરે છે, પણ ખરેખર આપણા માટે ગર્વની વાત છે કે સારું ક્રિકેટ રમે છે ને અત્યારે જે અહીંયા છે એની પાસે રોજ વિરાણીની અંદર લગભગ 40 થી 45 છોકરાઓ રમવા પણ જાય છે. જેટલું બને એટલું યંગસ્ટર છે, આપણા જે રમવાવાળા પ્લેયરો છે કે બીજા આયોજન કરતા છે, દિનેશભાઈનો જેટલો પણ આપણે સાથ સહકાર લઈ શકીએ એટલો ઓછો છે. લેવાય પણ ખરો, આપણો દીકરો છે, આપણો ભાઈ છે, એટલે આપણે સપોર્ટ પણ આપશે. ને ખરેખર ફરીથી એક વખત જેટલા પણ મંચસ્થ આ બધા દાતાઓ બેઠા છે, જેના થકી આપણે ગ્રાઉન્ડમાં રમશું અને આ શોભા વધારશું અને જેના થકી મંડળ મજબૂત બનશે, એ તમામનો ખરેખર હું મંડળ વતી ખૂબ ખૂબ આભાર અને ધન્યવાદ આપું છું. થેન્ક યુ.